અત્યારે હાલ અમદાવાદની અંદર રથયાત્રા ચાલી રહી છે 148મી રથયાત્રા। ત્યારે બાપુનગર વિસ્તારની અંદર હિન્દુ વિશ્વ પરિષદે સરસ મજાનું આયોજન કર્યું છે, કેમ્પનું આયોજન કર્યું છે। તો આપણે પૂછીશું કે આ કેમ્પનું આયોજન તમે ક્યારે કરો છો, દર વર્ષે કરો છો, કઈ રીતે કરો છો અને આ કેમ્પની કઈ કઈ વિશેષતાઓ છે? જય શ્રી રામ। સૌપ્રથમ તો 148મી જગન્નાથ ભગવાનની ગુજરાતમાં કર્ણાવતી શહેરમાં નીકળતી ભારતની બીજા નંબરની યાત્રા અને બંદોબસ્તમાં પહેલા નંબરની યાત્રા સમગ્ર હિન્દુ પ્રજાને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેમ્પ હનુમાન વિભાગ વતી હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેમ્પ હનુમાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ઘણા બધા વર્ષોથી અહીંયા મોટા પ્રમાણમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે કાર્યકર્તાઓ દ્વારા। અને અહીંથી કર્ણાવતી પૂર્વમાંથી સરસપુર જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ અહીંથી પસાર થાય છે। તેઓ સર્વને અહીંથી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને આ ન્યૂઝ ચેનલને અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। જય શ્રી રામ। આપણે જયારે આ 148મી રથયાત્રા છે અમદાવાદમાં આ વખતે, તો આ વખતે તમે અહીંયા બાપુનગર એરિયાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આ પ્રોગ્રામ કર્યો, એ પ્રોગ્રામ તમે કેટલા વર્ષથી કરો છો? આ લગભગ 25 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી। વિશ્વ હિન્દુ પરિષદમાં છેલ્લા 30-35 વર્ષથી જવાબદારીમાં છું અને આ કાર્યક્રમ કરવામાં આવે છે। પ્રસાદનું વિતરણ, પાણી અને લોકોની સલામતીનું કાર્ય બજરંગ દળ દ્વારા કરવામાં આવે છે। અહીંયા કરવામાં આવે છે, સરસપુરમાં કરવામાં આવે છે અને પ્રેમ દરવાજાથી રથયાત્રા સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વધારેમાં વધારે કાર્યકર્તાઓ મંદિર સુધી સાથે જાય છે। જય શ્રી રામ।